વડોદરા શહેરમાં વિશ્વવિખ્યાત ગરબા ગાયક અતુલ પુરોહિત જ્યાં ગરબાની રમઝટ બોલાવે છે તેવા વડોદરા યુનાઇટેડ વેના ગરબા આ વર્ષે પણ વિવાદોમાં ઘેરાયેલા છે, જ્યાં હજારો રૂપિયાનો પાસ ખરીદ્યા બાદ પણ યુનાઇટેડ વેના ગરબામાં ખેલૈયાઓ અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે। નવરાત્રિ મહોત્સવ દરમિયાન વડોદરા શહેરના ગરબા વિશ્વવિખ્યાત છે અને તેમાં પણ વિશ્વવિખ્યાત ગરબા ગાયક અતુલ પુરોહિતના કંઠે ગવાયેલા ગરબા પર લોકો મન મૂકીને ગરબે ઘૂમે છે। જો કે વિશ્વના ખૂણે ખૂણે ખેલૈયાઓની પોતાના કંઠેથી ગરબા ગઈ ઝૂમી ઉઠાવતા ગરબા ગાયક અતુલ પુરોહિત વડોદરા શહેરમાં જ્યાં ગરબા ગાય છે તેવા યુનાઇટેડ વેના ગરબામાં છેલ્લા 3 વર્ષથી ખેલૈયાઓને છેતરાવાનો વારો આવ્યો છે। અગાઉના વર્ષોમાં પણ યુનાઇટેડ વેના ગરબામાં પાર્કિંગનો મુદ્દો, ગ્રાઉન્ડમાં કાંકરા વાગવાનો મુદ્દો, ગ્રાઉન્ડ સુધી જવાનો રસ્તો દયનીય હોવાનો મુદ્દો સહિતના અનેક મુદ્દાઓને લઈને વિવાદ સર્જાયો છે। તેવામાં આ વખતે ફરી એકવાર યુનાઇટેડ વેના ગરબામાં ખેલૈયાઓએ માથે હાથ દેવાનો વારો આવ્યો છે। ગઈકાલે નવરાત્રિનું પ્રથમ નોરતું હતું ત્યારે હજારો રૂપિયાના ખર્ચે યુનાઇટેડ વેના ગરબાના પાસ ખરીદેલા ગરબા ખેલૈયાઓ ગ્રાઉન્ડ ઉપર ગરબા રમવા પહોંચ્યા હતા। જો કે પ્રથમ સેશન દરમિયાન જ ગરબા ગ્રાઉન્ડની હાલત દયનીય બની હતી, જેમાં સમગ્ર ગ્રાઉન્ડ ઉપર કિચડનું સામ્રાજ્ય ફેલાયું હતું। પરિણામે ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો હતો। આ દરમિયાન આયોજકોએ ખેલૈયાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, જ્યાં ખેલૈયાઓએ ગરબા આયોજકોનો ઘેરાવો પણ કર્યો હતો, જે બાદ બીજા સેશનની શરૂઆત થઈ હતી। આ સેશનમાં આખું ગ્રાઉન્ડ ખાલી જોવા મળ્યું હતું અને માત્ર ગણ્યા ગાંઠ્યા ખેલૈયાઓ ગ્રાઉન્ડની અંદર ગરબા રમતા જોવા મળ્યા હતા, જ્યારે બીજી બાજુ ગ્રાઉન્ડની બહાર ફૂડ કોર્ટના વિસ્તારમાં ખેલૈયાઓએ ગરબે ઘૂમવાનો વારો આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ફૂડ કોર્ટના વિસ્તારમાં ગરબે રમતા નજરે પડ્યા હતા। बहुत कीचड़ છે, સખત कीचड़ છે અંદર તો ઇન્ટરવલ માં ઘેર જઈએ છે બધા અમે। લાગે છે આવતી સાલ પાસ લેવાય જ નહીં। અતુલ દાદાને એલવીપી મોકલો, અતુલ દાદાને એલવીપી મોકલો, આ વખત ના પૈસા પાછા આપો, रिफंड चाहिए, रिफंड चाहिए। वहाँ पे अंदर बहुत कीचड़ है, ये सब कपड़े पपड़े सब गीले हो गए हैं, कादो कादो वाले हो गए हैं। हम लोग 3-4 साल से यहाँ पे आ रहे हैं, इधर हम लोग सिर्फ 9-10 दिन का हम लोग 5,600-700 रुपए दे रहे हैं। ऊपर से सब ना इधर कोई पार्किंग का मैनेजमेंट है, ना कुछ और मैनेजमेंट है। इधर हमारे पैर खराब हो गए, कपड़े खराब हो गए, कुछ टाइप का सेंस ही नहीं है कि भाई कुछ मैनेजमेंट रखेगी क्या। इधर हमारा कम से कम 20 लोगों का ग्रुप आता है, उसमें किसी के पास पास नहीं है, पास लिए बट आई नहीं है उनके पास। इधर सब बिछड़े पड़े हैं, पार्किंग किसी को मिल नहीं रही है ढंग की। आधे लोग वापस घर चले गए हैं। कुछ टाइप का किलोमीटर दूर से तो चल के आना पड़ रहा है, पार्किंग की सुविधा नहीं है तो। और पार्किंग में एटलीस्ट अगर चलने की वो रख रहे हैं तो एटलीस्ट एक रोड तो क्लियरेंस रखे। रोड पे इतने कंकड़ पत्थर, अगर किसी को कुछ हो जा रहा है फिर गरबा खेलने आने का मतलब क्या, 5,000-6,000 देने का मतलब क्या, वो भी सिर्फ 9 दिन का। આ સાથે જ કેટલાક કોર્પોરેટ બોક્સમાં પણ ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી, જ્યાં ત્રસ્ત થયેલા ખેલૈયાઓએ આયોજકો ઉપર અનેક સવાલો ઉઠાવ્યા હતા। બીજી બાજુ યુનાઇટેડ વે ખાતે પગરખાં મૂકવા માટે પણ પૈસા લેવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું હતું, જ્યાં એક અલગ સ્ટોલ ઊભો કરી પગરખાં મૂકવા માટે પૈસા લેવામાં આવતા હતા, જેને લઈને પણ ખેલૈયાઓએ પોતાના પગરખાં આમ તેમ મૂકવાનો વારો આવ્યો હતો। જેવું કે તમે જોઈ રહ્યા છો, પગના હાલ તો બેહાલ થઈ ગયા છે, ના પાસ છે ના કઈ છે, પાસે નહીં અડધા મારી ગ્રુપ પાસે બધાના ચણિયા ચોલી બી બગડી ગયા છે, એટલો વાંધો નહીં, પણ ગરબા કરવાની જરાક બી મજા નહીં। ગ્રાસ બરાબર છે, ગ્રાઉન્ડ બરાબર છે, આજે તો કિચડ છે બધો। લાગે છે તમને મેનેજમેન્ટ કેવું લાગે છે? બહુ બેકાર મેનેજમેન્ટ છે, દર વખતની જેમ નહીં મજા આવતી। કિચડનું બહુ પ્રોબ્લેમ છે, ગરબા કરતા જ નહીં ફાવતા, લપસે છે બધા। હા 6,000 આપીને આ છે જો આટલા ભર્યા છે, અંદર ગ્રાઉન્ડ જોઈ લે એકવાર, અને અંદર એ લોકો એવું કહે છે કે આજના રિફંડ આવશે, આખો મૂડ મરી ગયો ગરબા રમવાનો। અને અતુલ દાદા કહે છે બધી વાતનું એક હલ હોય, આ હલ છે રિફંડ આલો, એ જ છે આખા દબાઈ જાય છે। શું કરીએ હવે આના રિફંડ આવે તો ના લેવાય, હવે તો એલવીપી ની સેટિંગ કરીશું, એલવીપી જ જઈશું, હવે એલવીપી જ જઈશું, તઈ સારું પડે। ના હવે આ જો પહેલા દિવસ જો આવે પૈસા આલ્યા છે ને કહી શકું છું, જે કેવું હોય ના જવાય। અતુલ દાદા મસ્ત ગાય છે, અતુલ દાદા કઈ ખોટ નહીં, ગ્રાઉન્ડ માં ખોટ છે, મેનેજમેન્ટ માં ખોટ છે, પાસો બી નથી આયા, પાસો બી હજુ આયા નથી, લિટરલી પાસ નથી આયા। અમે લોકો લાઈક બેક સવારે ગયા હતા, લાઈક 10 વાગ્યાના ગયા હતા, 12 વાગ્યા સુધી પાસ નથી આયા। એટલી બધી મગજમારી કરી છે સ્ટીલ। કશું કરે કંઈક ગ્રાઉન્ડ નું કરવું જોઈએ, બાકી રિફંડ આપવું જોઈએ, કેમ કે ડિલિવરી બી નથી થઈ પાસની અને એટલું સ્ટ્રગલ કર્યું છે। આ સાથે જ પાર્કિંગથી લઈને ગ્રાઉન્ડ સુધી જવાના રસ્તા ઉપર પણ કિચડનું સામ્રાજ્ય ફેલાયું હતું, જેના કારણે ખેલૈયાઓના મોંઘા દાટ વસ્ત્રો ગરબા રમતા પહેલા જ કિચડના રંગે રંગાયા હતા। અંદર મેનેજમેન્ટ એટલું ખરાબ છે કે અંદર આખા ગ્રાઉન્ડમાં નકરું કીચડ ને કીચડ જ છે।
કે રમવાની સેજ પણ કોઈને વ્યક્તિ એટલે કોઈને વધારે મજા નથી આવતી. બધા 5,500 રૂપિયાનો પાસ લેશે અને મેનેજમેન્ટ એટલે આવું ઝીરો છે. બધી પબ્લિક અતુલ દાદાના લીધે જ આવી રહી છે. યુનાઇટેડ તો ખાલી નામ જ ચાલુ રહ્યું છે. 2 વર્ષથી તો એવું જ લાગે છે કે દાદાના લીધે જ પબ્લિક આવે છે. યુનાઇટેડ તો આવું ઝીરો થઈ ગયું છે. આમ છેલ્લા 3 વર્ષથી વિવાદોમાં રહેલા યુનાઇટેડ વેના ગરબા આ વર્ષે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ત્યારે હજારો રૂપિયા ખર્ચ્યા બાદ પણ આ જુદી જુદી સમસ્યાઓમાંથી ગુજરી રહેલા યુનાઇટેડ વેના ખેલૈયાઓ કમિટી બદલવામાં આવે કાં તો પછી જેમના તાલે તેઓ ગરબે ઘૂમવા આવે છે તેવા વિશ્વવિખ્યાત ગરબા ગાયક અતુલ પુરોહિત સ્થળ બદલે તેવી ચર્ચા લોકમુખે ઉઠવા પામી છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.